વધેરી નાખ્યું નાળિયેર ને કરી દીધી દાદાના મંદિરના સ્લેબની શરૂઆત. મહાદેવ મહાદેવ, સ્વાગત છે આપણા નવા મિની વ્લોગમાં. તો આવી ગયો તોડા હોટલે ચા પીવા. પક્કાએ ચા ભરીને તૈયાર રાખી હતી. પાછો હામો ભરતભાઈ ગોડે વટ કરતો તો મેં કીધું છે કે નહીં, પેલા ઈ જો ખોટો વટ કરીમાં. ત્યાંથી આવી ગયો દાદાના મંદિરનું કામ ચાલુ છે, ત્યાં જો કમ્પ્લીટ કરી નાખ્યું છે અને આજ બપોર વચ્ચે સ્લેબ ભરવાનો છે, ઈ વાત ફાઇનલ છે. એ મારો વાઘ આવ્યો ભાઈ. પછી થોડુંક પૈસા બેંકમાં ડિપોઝિટ કરવાના હતા એટલે આવી ગયો ગામની બેંકે, અને બેંક વાળાને હારું રોજ પૈસા જોવાના. મુખી બાપાનો ફોન આવ્યો કે આવી જાવ માટે, હાલો આપણે હવે શરૂઆત કરી દેવી છે. એટલે બધું ગોઠવવા માંડ્યા કમ્પ્લીટ લોખંડ બોખંડ. કેટલા દિવસની રાહ પછી આજે ફાઇનલી રઘુકાએ નાળિયેર વધીરે નાખ્યું અને સ્લેબની શરૂઆત કરી નાખી. અગરબત્તી બે ઘુમાઈ દીધી દાદાના નામની અને કરી દીધી સ્લેબની શરૂઆત. સ્લેબ ભરવા વાળા એન્જિનિયર થી કમ નથી હોતા, ઈ આ જોઈ લીધું. કરી દીધી સ્લેબ ભરવાની જરૂર. અડધી કલાકમાં તો એટલું ભરી દીધું, બહુ ઝડપી કામકાજ. પછી ઘરે ખાઈ પીને હું નમરાકા આવી ગયા ધાબે જોવા કેટલું ભરાણું છે. ત્યાં તો હવે કમ્પ્લીટ પૂરું થવા આવી ગયું ભાઈ, બહુ ઝડપી કામકાજ. પછી તો હું મજૂરને પાઈ દીધી ઠંડી ઠંડી સોડા અને અમરાકાને બધા બાટવા માંડ્યા. પછી અમારે ભોળાભાઈ માચ્યા, દેવુર દાદા અને ભાવેશભાઈ આવી ગયા હતા લાઠીથી ચા પીવા, એટલે એ મહેમાનને ચા પાઈ દીધી કમ્પ્લીટ. ગેરવાળી સાયકલ નું નામ તો સાંભળ્યું છે, પણ આ સુહાસની ગેરવાળી સાયકલ હાકી પણ લીધી. મજા આવી હો ભાઈ હાંકવાની. તોડામાં સુમા ગેંગ ઉપર આફત આવીને ઉભી રહી ગઈ છે. ઈ મને ભાઈ સુહાસે, તનાએ, દકાએ મોદીએ કીધું કે સુમા ગેંગ અત્યારે બહુ ભીડમાં છે, એનો એક સદસ્ય એટલે પારસ પણ આજે પીડાય છે, મોદી બાળતો. પછી તો હું રાત પડી ગઈ ને જાતો તો ઘરે, ત્યાં વચમાં મૂકો ને રિયા જેની પર્સનલ વાતો કરતા હતા, હું આવ્યો બંધ થઈ ગયા. કાંઈ વાંધો નહીં ભાઈ, ખમા તમને. હાલો તો આજનો દી અહીંયા સુધી તે જાય ઠાકર.